तो नमस्कार मित्रों, आज तारीख 5 जून 2025 ने वार थयो छे गुरुवार। जाणीशुं मित्रों आजना ताजा अने महत्वना ब्रेकिंग हवामान समाचार, जेनी अंदर मित्रों आपणे जाणीशुं के बपोर समयगाळा दरमियान गुजरातनुं वातावरण केवुं रहेवानुं छे अने सांज दरमियान गुजरातना वातावरणमां शुं मोटा फेरफार थवाना छे तेना विશે વાત કરીશું। સાથે સાથે હવામાન વિભાગે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે અને મિત્રો જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। तो आजनो आ वीडियो मित्रों महत्वनो रहेवानो छे, तो आजनो वीडियो अंत सुधी जोता रहीजो अने चेनलमां नवा होय तो खास करीने चेनलने पण सब्सक्राइब करी देजो, जेथी तमने चोमासा अंगेना अने हवामानने लगता समाचार छे जे अमारा यूट्यूब चेनलना माध्यमथी तमने मळी जाय। तो मित्रों बात करीए तो हवामान विभागे मित्रों 17 जिल्लाओमां भारे वरसादनी आगाही आपी छे, साथे साथे एलर्ट पण जाहेर करी देवामां आव्युं छे, जेमां मित्रों गुजरातनी अंदर छूटो छवायो वरसाद पड़ी रह्यो छे। प्री मोन्सून एक्टिविटीना असरना कारणे गुजरातमां आ वरसाद जोवा मळी रह्यो छे। आ वच्चे हवामान विभागे पण मोटी आगाही करी छे, जेमां 7 दिवसने लईने गुजरातमां वरसादनी आगाही करवामां आवी छे अने पड़ी शके छे सामान्यथी मध्यम वरसाद। साथे साथे आज 5 जून दरमियान कया विस्तारोमां वरसादनी शक्यताओ छे तेना विશે આપણે વાત કરીએ, જેમાં આજે 5 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, નવસારી, બોડેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે આવતીકાલે 6 તારીખ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના વિશે જાણીએ તો કાલે પણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે, જેમાં ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં આ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે। સાથે સાથે 7 જૂનની વાત કરીએ, જેમાં પણ ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। ચોમાસા પહેલાં રાજ્યમાં મિત્રો વરસાદી માહોલ છવાયો છે। 48 કલાકમાં રાજ્યના 59 તાલુકાથી વધુ વરસાદ ખાબક્યો છે। વિગતવાર વરસાદના આંકડા ઉપર એક નજર કરીએ તો સાબરકાંઠાના ઈડરમાં 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે આણંદના સોજિત્રામાં 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। સાથે સાથે આણંદના ખંભાતમાં 2.5 ઇંચ, તારાપુરામાં 1.25 ઇંચ, મહેસાણા, વલસાડ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે। આજે સવારે પણ મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આજે પણ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ ખાબકી શકે છે, જેમાં મિત્રો ગુજરાતમાં હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બનેલી છે, જેના કારણે ચોમાસા પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે। બુધવારે તો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને ગુજરાતમાં વરસાદની પણ આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। દેશની વાત કરીએ તો હવામાન વિભાગે એટલે કે IMDએ તાજેતરના અપડેટમાં મિત્રો હવે વરસાદ બંધ થવાની અને તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી છે। 5 જૂન 2025ના રોજ તો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં તો ભારે પવન સાથે વરસાદની આગાહી છે। આ ઉપરાંત મિત્રો 60થી લઈને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે। આજે મિત્રો પણ પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના કેન્દ્રના ડાયરેક્ટર AK દાસે ગુજરાતના હવામાન અંગે બુધવારે મિત્રો જે આગાહી આપી હતી તેમાં પણ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 દિવસ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। આજે પણ અમદાવાદમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે। તો 7મી તારીખની વાત કરીએ તો વરસાદનું જોર મિત્રો ઘટવાનું છે। શનિવારે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા વિસ્તાર, તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં 5 થી લઈને 9 જૂન માટે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 8 થી 12 જૂન દરમિયાન મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે। પશ્ચિમ ઘાટમાં 200 મીમી જેટલો વરસાદ પણ ખાબકી શકે છે।
જેના કારણે મિત્રો જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ભૂસ્ખલન અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ શકે છે। તો 12 થી 18 જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે। 13 થી 18 જૂન વચ્ચે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે, જે પાણી ભરાવો અને નદી નાળામાં વધારાનું પાણી લાવી શકે છે। 5 થી 9 જૂન દરમિયાન રાજ્યના ઉત્તર પૂર્વ અને મધ્ય ભાગોમાં અંધારે વરસાદ ખાબકશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે, જેના કારણે ખેતી અને જનજીવન પણ અસર પડી શકે છે। 18 થી 25 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે। તો 21 થી 23 જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। 24 થી 30 જૂન દરમિયાન સારી વરસાદની પ્રવૃત્તિ જોવા મળી શકે છે। તો હવે મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે બપોર સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। આજે 5 તારીખે 2 વાગ્યા દરમિયાન એટલે કે બપોર સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે, જેમાં મિત્રો સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એક નજર કરીએ, જેમાં મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો જેમાં મહુવાના વિસ્તારોની અંદર આજે બપોર સમયગાળા દરમિયાન કાળા દિબાંગ વાદળો જોવા મળવાના છે। સાથે સાથે વેરાવળ, ઉના, અમરેલી અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ આજે બપોરના સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। સાથે સાથે ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ તમે મિત્રો મેપમાં જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે, જેમાં મિત્રો વાત કરીએ તો ભાનવડ તેમજ લાલપુર સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। હવે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરની અંદર જે સિસ્ટમો છે જેના ભેજના પવનો મુંબઈ લાગુ વિસ્તારોની અંદર મિત્રો ટકરાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે મુંબઈ લાગુના વિસ્તારોની અંદર ભારે એવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે કાળા દિબાંગ વાદળો વચ્ચે સુરત લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। તો હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો વધુમાં જાણીએ તો હવે આગામી દિવસોની અંદર બંગાળની ખાડી સક્રિય થવાની છે। અત્યારે હાલ બંગાળની ખાડીમાં પણ સામાન્ય વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, જે હૈદરાબાદ લાગુના વિસ્તારોની અંદર તેની અસર થતી જોવા મળી શકે છે। તો આજે વહેલી સવારથી જ મિત્રો મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર છાંટા પણ પડી શકે છે। વધુમાં જાણીએ તો હવે મિત્રો ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ વિસ્તારોના પ્રમાણમાં વધારો જોવા મળવાનો છે અને મેઘરાજાની એન્ટ્રી હવે ગુજરાતની અંદર થોડા જ દિવસોની અંદર થતી જોવા મળવાની છે અને ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।